નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં ગયા વિડીયોમાં આપણે ઉત્તર ભારતના રાજ્યો વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે દક્ષિણ ભારતના રાજ્યો વિશે અભ્યાસ કરીશું. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને શું કહેવામાં આવે છે? દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. અથવા દક્ષિણના રાજ્યો કોને કહેવામાં આવે છે? તો નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે ઉત્તર ભારતમાં હર્ષવર્ધનના અવસાન બાદ નાના મોટા રાજ્યો સ્વતંત્ર થયા હતા. એ જ રીતે દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજ્યવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ. ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજ્યવંશો વિશે આપણે માહિતી મેળવવાની છે, જાણકારી મેળવવાની છે. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. જયસિંહ કયા વંશનો પ્રથમ રાજા હતો? તો ચાલુક્ય વંશનો. અને ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? તો જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 546માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. પુલકેશી પ્રથમે છે અને પુલકેશી બીજોય છે, બરાબર? તો પુલકેશી પ્રથમે શું કરેલું? ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી હતી અને એક અલગ જ રાજ્ય સ્થાપ્યું હતું. આ વંશ વાતાપી વર્તમાન સમયમાં એટલે હાલના સમયમાં બાદામીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાય. આ વંશમાં કયા કયા શાસકો થઈ ગયા? તો આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્ત્વના શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. જો ફરી જોઈએ આપણે કે પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી અને અલગ રાજ્ય સ્થાપ્યું. આ જ વાતાપીને હાલના સમયમાં બાદામી તરીકે ઓળખાય છે અને એ કયો વંશ થયો? તો ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. આ વંશમાં એટલે કે ચાલુક્ય વંશમાં કયા કયા શાસકો થઈ ગયા? કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્ત્વના શાસકો થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, મેં અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું કે આ વંશમાં ઘણા બધા શાસકો વિશે, ઘણા બધા વંશ વિશે શીખવાનું છે, યાદ રાખવાનું છે. એટલે 2-3 વાર પાઠ વાંચવો પડશે, ત્યારે જ યાદ રહેશે. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. હવે આ જે શાખા સ્થાપિત થઈ એનો જે સ્થાપક હતો એનું નામ હતું વિષ્ણુવર્ધન. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાયા. વેંગીના ચાલુક્યો તરીકે કેમ ઓળખાયા? તો એ લોકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાયા. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. વાતાપી અને વેંગીની જેમ જ શું હતું? કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્યો જે હતા એ કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. પહેલાં આપણે જે વંશ જોયો એ ચાલુક્ય વંશ જોયો. હવે ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. ઉદય થયો એટલે પ્રારંભ થયો. તો ચાલુક્ય વંશ પછી કયો વંશ આવ્યો? રાષ્ટ્રકૂટ વંશ. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. રાષ્ટ્રકૂટ વંશનો પ્રથમ રાજા કોને માનવામાં આવે છે? ઇન્દ્ર પ્રથમને. અને રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી શાસક કોને કહેવાય છે? ગોવિંદ ત્રીજા. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. આ સમયમાં યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં હતા. કયા કયા 2 રાજ્યો અસ્તિત્વમાં હતા? તો દેવગિરી અને ધ્વર સમુદ્ર. ધ્વર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું. યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા, એમાંનું એક છે દેવગિરી અને બીજું છે ધ્વર સમુદ્ર. તો ધ્વર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું
અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. ધ્વર સમુદ્ર હોયસલોની રાજધાની હતી અને દેવગીરી એ હાલમાં દૌલતાબાદ તરીકે જાણીતું છે, તો એ યાદવોની રાજધાની હતી. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યોનો ઉદય થયો. તેમાં વરંગલના કાકતીય પણ હતા. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. દક્ષિણમાં શું કહે છે, કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યનું પતન થયું એટલે ત્યાં નવા રાજ્યનો પ્રારંભ થયો. તેમાં વરંગલના કાકતીય પણ હતા. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. વરંગલ તેમની રાજધાની હતી. આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો. અત્યારે આપણે 3 વંશો વિશે શીખ્યા. આમાંનો આ ત્રીજો પલ્લવ વંશ. આ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. દરેક વંશની સ્થાપના કોણે કરી, કયા મહાન શાસકો થઈ ગયા એ આપણે યાદ જ રાખવું પડે. તો પલ્લવ વંશની સ્થાપના કોણે કરી? બપ્પદેવે કરી. અથવા બપ્પદેવ કયા વંશના સ્થાપક હતા એવું કહે તો પલ્લવ વંશના. તેમની રાજધાની કાંચીપુરમમાં હતી. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો. નરસિંહવર્મા પ્રથમ એ છે અને નરસિંહવર્મા બીજો પણ છે. તો પલ્લવ વંશના મહાન શાસકોના નામ જોઈએ તો મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્વના શાસકો. આ વંશના એટલે કયા વંશના? પલ્લવ વંશના. પલ્લવ વંશના મહાન શાસકો કયા હતા? તો મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો પલ્લવ વંશના મહત્વના શાસકો હતા. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા. હમણાં આપણે પલ્લવ વંશના શાસકો જોયા. હવે ચોલ વંશના શાસકો જોઈએ તો રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્યોનું રાજ્ય નાનું હતું. પાંડ્યનું રાજ્ય કેવું હતું? એકદમ નાનું હતું, પણ વેપારનું મોટું મથક હતું. વેપારનું જે મોટું કેન્દ્ર કહેવાય એ હતું. રાજ્ય નાનું હતું પણ વેપારનું કેન્દ્ર કેવું હતું? મોટું હતું. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. કેરાલા વિશે તમે સાંભળ્યું જ હશે. નેચરલ બ્યુટી કેરાલા માટે જાણીતું છે. લોકો ફરવા માટે પણ જાય છે એ કેરાલા. એટલે ચેરનું બીજું નામ કયું? તો કેરળ અથવા મલયાલમ છે. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો. ચેર વંશનો પ્રથમ શાસક કોણ હતો? અયન. અને સેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. સર્વશ્રેષ્ઠ એટલે બેસ્ટ શાસક કોણ હતો? તો સેતુંગવન. પ્રથમ શાસક કહેતો અયન અને સર્વશ્રેષ્ઠ શાસક કહેતો સેતુંગવન. તો આપણે અત્યારે દક્ષિણ ભારતના રાજ્યો વિશે જોયું. એમાં ચાલુક્ય વંશ વિશે, રાષ્ટ્રકૂટો વિશે, પલ્લવ વિશે, ચોલ, પાંડ્ય અને ચેર જેવા રાજ્યવંશો વિશે અભ્યાસ કર્યો. હવે આપણે જોઈએ તો રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. તો રાજપૂત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી? તો રાજપૂત યુગમાં વિવિધ રાજ્યવંશોનું શાસન હતું. અલગ અલગ પ્રકારના રાજ્યો વંશોનું શાસન હતું. એ સમયમાં શાસક રાજ્યવંશોમાં પરિવર્તનો આવતા. રાજ્યવંશોમાં પરિવર્તન આવતા હતા, પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતા નથી. રાજ્યવંશોમાં પરિવર્તન આવતું હતું, પરંતુ રાજનીતિ કઈ રીતે ચલાવવાની એમાં એ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર હતો નહીં. રાજ્યવંશોમાં પરિવર્તન હતું, પણ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતા નથી. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. પિતા, પછી પુત્ર, પછી એનો પુત્ર, એટલે એને વંશ પરંપરાગત કહેવાય. રાજાનો જ્યેષ્ઠ પુત્ર, જ્યેષ્ઠ એટલે સૌથી મોટો પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. એવું નહોતું કે ભાઈ રાજાનો જે મોટો પુત્ર હોય એને જ રાજા બનાવી દેવામાં આવે, એવું ન હતું. તો કેવું હતું? રાજા
પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. 2-3 પુત્રો હોય તો મોટા પુત્રને જ રાજા બનાવે એવું નહોતું, પણ રાજા પોતાના પુત્રોમાંથી કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા અને આ યુવરાજ પાછળથી રાજા બનતો. એટલે જે કેપેબલ હોય, સક્ષમ હોય, આવડતવાળો હોય એને રાજા પોતાના પુત્ર તરીકે પસંદ કરતા. એવું નહીં કે મોટો પુત્ર હોય એને જ રાજા બનાવી દે. લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને, જેમ આપણે અત્યારે ચૂંટણી થાય છે એ રીતે, એવી ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે. લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાની પસંદગી કરી હોય એવા પણ ઉદાહરણો છે. જેમ કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓના 2 પ્રકાર હતા. રાજપૂત યુગની શાસન વ્યવસ્થામાં જોઈએ છીએ આપણે તો આ સમયે રાજપૂત યુગમાં મંત્રીઓના 2 પ્રકાર હતા. કયા કયા 2 પ્રકાર હતા? અમાત્ય અને સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. સુલેહનો અર્થ થાય મૈત્રી અથવા જોડાણ. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય કોણ કરતું હતું? રાજા કરતો હતો. એટલે રાજાનું પદ સર્વોપરી હતું. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. શાસનના અમલદારોમાં કેવા હોદ્દા હતા? તો મહાપ્રતિહાર અને દંડનાયક જેવા શબ્દો થોડા તમે કદાચ સાંભળ્યા નહીં હોય એવા છે, પણ 2-3 વાર પાઠ વાંચશો તો આવડી જશે. તો સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. નગરની સભાનો વડો શું કહેવાતો? નગરપતિ કહેવાતો. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ વિશેષ હતું. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ કેવું હતું? વિશેષ હતું, વધારે પડતું હતું. આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્ત્વ રહ્યું. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ હતું તો મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્ત્વ રહ્યું હતું. ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને અધીન હતું. ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને અધીન હતું. તેનો વડો મુખી કે સરપંચ ગણાતો. અત્યારે પણ આપણે ગ્રામ પંચાયતના વડાને મુખી કે સરપંચ જ કહીએ છીએ. તો એ વખતે પણ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને અધીન હતું અને તેનો વડો મુખી કે સરપંચ ગણાતો હતો. કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી. કેટલીક બાબતો એવી હોય કે જેમાં ગ્રામસભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા જ હતો. અમુક ઘણી બાબતો હોય કે જેમાં ગ્રામસભા ન્યાય આપી દે, પરંતુ મોટાભાગનું ન્યાયતંત્રનો જે સર્વોચ્ચ વડો કહેવાય એ કોણ હતો? રાજા હતો. તો રાજપૂત યુગની શાસન વ્યવસ્થા તમને ટૂંકનોંધમાં પૂછી શકે. અને રાજપૂત યુગની વેપાર વાણિજ્યની ટૂંકનોંધ આપણે સ્વાધ્યાયમાં છે જ, તો વેપાર વાણિજ્ય વિશે આપણે જોઈએ. રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. ફરી જોઈએ આપણે તો રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ જ વિભાગ રાખ્યો હતો. અને આ વિભાગનું કાર્ય શું હતું? તો વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની. જકાત એટલે વેરો કહી શકીએ આપણે. એ વેરો ઉઘરાવવાનું કાર્ય હતું. વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાનું એટલે કિંમત આંકવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ છે એ મંગાવવાની હોય એ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું કાર્ય અલગ વિભાગ કરતો હતો. મુખ્ય કર એટલે વેરો, અત્યારે આપણે ટેક્સ પણ કહીએ છીએ, તો એ મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. જમીનની ઉપજનો 6ઠ્ઠા ભાગનો કર લેવામાં આવતો હતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર, જે જમીન પરનો કર લેવામાં આવતો હતો એને ભાગના નામે ઓળખવામાં આવતો હતો. રાજપૂત યુગમાં જમીન પરનો જે કર હતો એ ભાગના નામે ઓળખાતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. શેના ઉપર કર ઉઘરાવવામાં આવતો? તો એક તો જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ
કર ઉઘરાવવામાં આવતો હતો અને બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો હતો. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભતીર્થ, અત્યારે આપણે ખંભાત કહીએ છીએ, તે વખતે એ સ્તંભતીર્થ તરીકે ઓળખાતું હતું. અને ભૃગુ કચ્છ કે જે અત્યારે આપણે ભરૂચ તરીકે ઓળખીએ છીએ એ બંદરો તરીકે જાણીતા હતા. એટલે મુખ્ય બંદરોની વાત કરીએ આપણે તો ખંભાત અને ભરૂચ. એ સમયે સ્તંભતીર્થ અને ભૃગુ કચ્છ ભરૂચ બંદરો જાણીતા હતા. ભારત પર વિદેશી આક્રમણ. 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. આપણા ભારત દેશ ઉપર વિદેશના આક્રમણો જે થયા હતા તો 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા હતા. 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવો હતો એને, એટલે એણે આક્રમણ કરેલું. ઘણી વખત સંપત્તિ લૂંટવા માટે આક્રમણ થાય તો અહીં આગળ રાજ્ય સત્તા એટલે એનો વિસ્તાર વધારવો છે, રાજ્યનો વિસ્તાર વધારવા માટે હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું હતું, હુમલો કર્યો હતો. વાયવ્ય ખૂણામાંથી સબુકતેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું. પણ આ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્ય સત્તા ના સ્થાપી શક્યા. આ બધા હુમલા થયા પણ આપણા ભારત પર એ લોકો રાજ્ય સત્તા સ્થાપી શક્યા ન હતા. એ પછી ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000થી ઈસવીસન 1026ના સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક ચઢાઈઓ કરી. મોહમ્મદ ગઝનીની ચઢાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી. આ મોહમ્મદ ગઝનીએ જે ચઢાઈ કરી એનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી. એ વખતે આપણો ભારત દેશ ખૂબ જ સમૃદ્ધ હતો. તે એક ચઢાઈ પછી બીજી ચઢાઈ કરતો હતો. આ મોહમ્મદ ગઝની જે હતો એક ચઢાઈ કરી પછી બીજી ચઢાઈ કરતો અને દરેક વખતે શું કરતો, વધુ તાકાતવર થઈને, વધુ સ્ટ્રોંગ થઈને ભારત પર ચડી આવતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ના બનાવી શક્યા. આ સમયે જો ભારતના શાસકો બધા એક થઈ ગયા હોત, યુનિટી કરી અને એક થયા હોત તો હરાઈ શકાય હોત, પણ આ બધા એક થઈ શક્યા નહીં. પરિણામે શું થયું, ઈસવીસન 1025માં તેણે સોમનાથ પર ચઢાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી. સોમનાથ એટલે આપણું ભારતનું, આમ તો ગુજરાતનું પ્રથમ જ્યોતિર્લિંગ, ગુજરાતનું પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાય સોમનાથ મંદિર. તો સોમનાથ પર ચઢાઈ કરી અને અઢળક સંપત્તિ મોહમ્મદ ગઝનીએ લૂંટી લીધી. મોહમ્મદ ગઝનીની ચઢાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. મોહમ્મદ ગઝનીએ ચઢાઈ કરી ત્યાર પછી 150 વર્ષ પછી પુનઃ એટલે ફરીથી ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું, હુમલો થયો. અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ થઈ. મોહમ્મદ ગઝનીનું અવસાન થઈ ગયું પછી ગઝનીમાં રાજા કોણ બને એના માટે લડાઈઓ ચાલુ થઈ. પણ આ સમયે સત્તા સ્થિર થઈ ન હતી. ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ગોરીએ આક્રમણ કર્યું. શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી. શરૂઆતમાં એ કેટલીક વાર હારી ગયો, પણ છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચઢાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને, આગળ પણ આપણે તરાઈનું યુદ્ધ જોયું, તો તરાઈના મેદાનમાં તેણે બીજી ચઢાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીમાં સત્તા સ્થાપી. તો આજે આપણે દક્ષિણ ભારતના રાજ્યો વિશે અભ્યાસ કર્યો. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબ જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. એક જ વાક્યમાં જવાબ આપવાના છે. ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ જ છે. રાણીની વાવ કોણે બંધાવી હતી? આપણે આગળ જોયું હતું કે રાણીની વાવ રાણી ઉદયમતીએ બંધાવી હતી અને રાણી ઉદયમતી એ ભીમદેવ સોલંકીના પત્ની હતા. તો રાણીની વાવ કોણે બંધાવી હતી? રાણીની વાવ રાણી ઉદયમતીએ બંધાવી હતી. ચૌહાણ વંશના શાસકો આરંભમાં એટલે શરૂઆતમાં ક્યાં શાસન કરતા હતા? કયા વંશના શાસકો છે વિદ્યાર્થી મિત્રો? ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા?
તો ચૌહાણ વંશના શાસકો આરંભમાં સંભર સરોવર નજીક શાકંભરી કે જે અજમેરની ઉત્તરે આવેલ સંભર નામના સ્થળે શાસન કરતા હતા. ફરીથી જોઈએ આપણે, ચૌહાણ વંશના શાસકો આરંભમાં સંભર સરોવર નજીક શાકંભરી કે જે અજમેરની ઉત્તરે આવેલ સંભર નામના સ્થળે શાસન કરતા હતા. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? અણહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી. અને તમને ખ્યાલ હોય તો એનો મિત્ર હતો અણહિલ ભરવાડ, એના નામ પરથી એણે અણહિલવાડ પાટણ એવું નામ રાખ્યું હતું. તો અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરેલી? વનરાજ ચાવડાએ કરી હતી. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? વાઘેલા વંશનો છેલ્લો શાસક કર્ણદેવ વાઘેલા હતો. બીજો પ્રશ્ન આપણે જોઈએ તો ટૂંક નોંધ લખો. રાજપૂતોના ગુણો. રાજપૂતો બહાદુર હતા, એટલા જ ટેકીલા હતા. આપેલ વચન પ્રાણને ભોગે પણ પાડતા. આપણે આગળ જોયું હતું કે રાજપૂતાણીઓ અને રાજપૂતો કેવા હતા? તો રાજપૂતો બહાદુર હતા, એટલા જ એ ટેકીલા હતા. આપેલ વચન પ્રાણને ભોગે પણ પાડતા. કોઈ વચન આપે તો મૃત્યુ છ થઈ જાય, પણ પ્રાણના ભોગે પણ એ વચનનું પાલન કરતા હતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાઓનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહોતા. રાજપૂતો બહાદુર હતા, એટલા ટેકીલા હતા. આપેલ વચન પ્રમાણ પ્રાણને ભોગે પણ પાડતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુને વિશેષ પસંદ કરતા. ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાઓનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા અને લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. આમાં આપણને રાજપૂતોના ગુણો પૂછે છે, પણ રાજપૂતાણીઓ વિશે પણ આપણે શીખી ગયેલા. એ પણ જરૂર પડે તો તલવાર લઈને નીકળી પડતી, પણ એ અત્યારે આપણે ટૂંકનોંધમાં નહીં લખીએ. બીજી ટૂંકનોંધ જોઈશું, રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય. એ હમણાં જ આપણે વાત થઈ કે વેપાર વાણિજ્ય વિશે ટૂંકનોંધ સ્વાધ્યાયમાં છે, તો એ જ આ ટૂંકનોંધ વેપાર વાણિજ્ય. રાજપૂત યુગમાં વેપાર વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો, એક જુદો જ વિભાગ રાખવામાં આવ્યો હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. મુખ્ય કર જે હતો, વેરો લેવામાં જે આવતો હતો, એ જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભતીર્થ કે જેને આપણે ખંભાત તરીકે ઓળખીએ છીએ અત્યારે, અને ભૃગુ કચ્છ કે જેને આપણે ભરૂચ વગેરે બંદરો જાણીતા હતા. પ્રશ્ન 2માં બ જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ઉત્તર ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજ્યવંશોના નામ જણાવો. આપણે આગળ જોયું હતું ઉત્તર ભારતના રાજ્યો, એમાં ઘણા બધા રાજ્યવંશો આવતા હતા, પણ આપણે 3 જ રાજ્યવંશોના નામ લખવાના છે. તો આપણે લખીએ કે માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચૌલુક્ય સોલંકી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય વગેરે રાજ્યવંશો ઉત્તર ભારતના હતા. દક્ષિણ ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજ્યવંશોના નામ જણાવો. તો ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, પલ્લવ વગેરે દક્ષિણ ભારતના મુખ્ય રાજ્યવંશોના નામ છે. ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો ગુજરાતનો પ્રથમ સુલતાન જફર ખાન હતો. પણ એ જ્યારે શાસન કરવા માટે, સુલતાન તરીકે શાસન કરવા માટે આવ્યો ત્યારે એણે નામ બદલ્યું હતું મુઝફ્ફર શાહ. નામ ધારણ કરીને સુલતાન બનેલો. પણ આપણે એક વાક્યમાં લખવું છે તો ખાલી એટલું જ લખીએ કે ગુજરાતનો પ્રથમ સુલતાન જફર ખાન હતો. રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? રાજમાતા મિનળ દેવી એ પ્રજા કલ્યાણના ઘણા બધા કાર્યો કર્યા હતા. તો એમણે પહેલું મુખ્ય કાર્ય કર્યું હતું, સોમનાથનો યાત્રાળુ વેરો જે લેવામાં આવતો હતો એ બંધ કરાવ્યો હતો. અને ધોળકામાં મલાવ તળાવ
બંધાવ્યું હતું. પ્રશ્ન 3 અ, નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? આપણે ઉત્તર ભારતના રાજ્યોમાં જોયું હતું કે હર્ષવર્ધનના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા. તો જવાબ શું આવશે? ઉત્તર ભારતમાં હર્ષવર્ધનના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? બુંદેલખંડનું રાજ્ય પાછળથી જેજાકભુક્તિના નામે ઓળખાયું હતું. માળવાના પરમાર વંશના શાસકોમાંથી નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? માળવાના પરમાર વંશમાં શાસકોમાં કોનો સમાવેશ થતો નથી એવું કહ્યું છે. તો તમને ખબર હોય તો માળવાના પરમાર વંશમાં ભોજ, સિયક અને મુંજનો સમાવેશ થાય છે. તો કોનો નથી થતો? કુમારપાળનો, કારણ કે એ કયા વંશના શાસક હતા? સોલંકી વંશના. 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? 8મી સદીમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. 8મી સદીમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી? રાણીની વાવ રાણી ઉદયમતીએ બંધાવી હતી. તો રાણી ઉદયમતી સોલંકી વંશના ભીમદેવ સોલંકી સાથે એમના લગ્ન થયા હતા, એટલે સોલંકી વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી. યોગ્ય જોડકા જોડો. અ વિભાગમાં રાજ્ય આપેલા છે અને બ વિભાગમાં શાસકોના નામ આપેલા છે. જ્યારે પાઠ ચલાવતી ત્યારે કહ્યું હતું કે દરેક વંશના આપણે શાસકોના નામ અને મુખ્ય રાજ્યોના નામ આપણે જોવાના છે. તો પહેલો વંશ આપણે જોઈએ સેન વંશ. તો સેન વંશમાં વિજયસેન પ્રથમ, યાદ રાખવા માટે વિજયસેન, સેન આવે છે જુઓ, સેન વંશ તો વિજયસેન. તો સેન વંશનો શાસક કોણ હતો? વિજયસેન પ્રથમ. સોલંકી વંશ. તો સોલંકી વંશમાં હમણાં ઉપર જ આપણે જોયું હતું, સોલંકી વંશમાં કુમારપાળ. પાલ વંશમાં તમને ખ્યાલ હોય તો પાલ વંશમાં પાલ નામ પાછળ આવતું હોય એવા શાસકો હોય તો ગોપાલ. પાલ વંશમાં પાછળ પાલ શબ્દ આવતો હોય, ગોપાલ. રાષ્ટ્રકૂટ વંશમાં ગોવિંદ ત્રીજો કે જે ખૂબ જ શક્તિશાળી શાસક થઈ ગયો. તો રાષ્ટ્રકૂટ વંશમાં ગોવિંદ ત્રીજો શક્તિશાળી શાસક થઈ ગયો. અને છેલ્લો વંશ જોઈએ આપણે પલ્લવ વંશ. તો પલ્લવ વંશમાં નરસિંહ વર્મા બીજો. થેન્ક યુ.